નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેત નેચર ટીવી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે દર મંગળવારે એક એક વનસ્પતિનો પરિચય મેળવીએ છીએ. આજે આપણે જે વનસ્પતિનો પરિચય મેળવવાનો છે એ વનસ્પતિ મોટે ભાગે ગામડા અને શહેરોની આસપાસ હોય અને મોટે ભાગે બધાએ જોયું હોય. આ જો વાત હું તમને કરું તો આજથી 50 વર્ષ ઉપરના જે વ્યક્તિઓ છે એ આ વનસ્પતિને ઓળખે છે અને એના ફળ એને ખાધા હોય. એટલું જ નહીં, પણ ગામડાના મોટા ભાગના લોકો પણ આ વનસ્પતિને ઓળખતા હોય. તો એ વનસ્પતિ આમ તો તમે ઓળખી જ ગયા છો, કારણ કે મારી પાછળ છે. પણ એ વનસ્પતિ વિશે એવું કહેવાય કે હાથલા થોરના ફળનું જે શરબત કરીને પીએ, હાથલા થોરના ફળનું જે શરબત કરીને પીએ, લોહીની ટકાવારી ઘટે નહીં અને કેન્સર એનાથી બીએ. હા, તો તમે બરાબર સમજ્યા. આજે આપણે હાથલા થોર વિશે પરિચય મેળવવાનો છે અને લોહીની ઉણપ છે એ દૂર કરે એટલું જ નહીં, પણ કેન્સર પણ એનાથી બીએ. એટલે કે કેન્સર થાય નહીં અને થયું હોય તો પણ ખૂબ ફાયદાકારક છે. તો જોઈએ આજે આપણે હાથલા થોર વિશે. આ હાથલો થોર છે. ઘણા તેને હાથલિયો થોર પણ કહે છે. આ થોરના ઝાડવા 5 ફૂટથી લઈ 12 ફૂટ ઊંચા થાય છે. હાથલાના ઝાડવા ઉજ્જર ટીંબા ગામડાઓના પાદરમાં, ગઢની રાંગ પાસે, ખેતર, વાડી કે વાડાઓની વાડમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. હાલમાં વનસ્પતિની વાડ ઓછી થઈ ગઈ, પરંતુ પહેલાના સમયમાં ખેતરો, વાડીઓ અને વાડાઓની વાડ હાથલા થોરની જ કરવામાં આવતી. આ વાડ એવી થતી કે પશુ કે માણસ તેમાંથી નીકળી ન શકે. વળી તેમાં કાંટા હોય, ઢોર તેને ખાઈ શકતા નથી. એટલું જ નહીં, વાડ જો સારી રીતે તાજી હોય તો તેમાં આગ પણ લાગી શકતી નથી. આ ઝાડવા સતત વિસ્તરતા રહેવાથી એનો વિસ્તાર ખૂબ વધી જાય છે, માટે તેને સતત કાપતા રહેવું પડે છે. પોરબંદર બાજુ આને હાથલો કહે છે, તો કચ્છ બાજુ નાગફણ કહે છે. જ્યારે તેનું હિન્દી નામ હથાથોહર છે, તો ઘણા તેને નાગફના પણ કહે છે. સંસ્કૃતમાં તે કંથારી કે કુંભારી તરીકે ઓળખાય છે. જ્યારે તેનું અંગ્રેજી નામ ધ પ્રિકલી પેર છે, તો તેનું શાસ્ત્રીય નામ ઓપનટિયા ડિલિનાઈ છે. હાથલા થોરના મૂળ પાતળા ને રેસા જેવા હોય છે. શાખાઓ સાંધાવાળી અને મોટે ભાગે સીધી વધનારી હોય છે. એના સાંધા ઉપર બીજા સાંધા ફૂટે છે અને એવી રીતે એનો વધારો થતો રહે છે. સાંધાઓ પહોળા, લંબગોળ, ચપટા, માણસના હાથની હથેળીને મળતા ને પાન જેવા દેખાતા હોય છે. માણસની હથેળી જેવા અને પાનને મળતા સાંધા હોય, માટે તેને હાથલો થોર કહેતા હશે. કોમળ સાંધાઓ સાંકડાને ચળકતા હોય છે. સાંધાઓ ઉપર જે નાના નાના ઉદ્ગમો હોય છે જે તરત ખરી જાય છે, અને તેની જગ્યાએ સાંધાઓ ઉપર નાના ખાડાઓ દેખાય છે. તેની ગણના પાનમાં કરવામાં આવેલી છે. કાંટાઓ એક કે વખતે બે હોય છે. તે સીધા, તીક્ષ્ણ અણીવાળા, અડધોથી 2 ઇંચ લાંબા, સફેદ રંગના અને મજબૂત હોય છે. આ કાંટાની આજુબાજુ બીજા ઘણા ઝીણા અસંખ્ય ટૂંકા કાંટાઓ આવેલા હોય છે. ફૂલની કળી સાંધા ઉપર આવે છે ત્યારે સુંદર દેખાય છે. તેમાં રતાશ પડતા પીળા રંગના ફૂલો ખીલે છે, જે મોટે ભાગે સાંધાઓની ઉપરની કોર ઉપરથી નીકળેલા હોય છે. જે દિવસે ઉગડે છે તેમાં ફળ બંધાય છે. ફળ અધસ્થાયી હોય છે. ફળ લંબગોળ અને અસંખ્ય કાંટાઓ વાળું હોય છે. તે પાકે છે ત્યારે રસભર્યું અને રાતા રંગનું થઈ જાય છે. ફળ પાકતા ગળિયા સ્વાદનું અને અંદર અસંખ્ય બીજવાળું હોય છે. કેકટી વર્ગની આ વનસ્પતિ જ્યાં ઉગે છે ત્યાં જથ્થાબંધ ઉગી નીકળેલી હોય છે. તેનો સાંધો જે જગ્યાએ પડે ત્યાં તે ઉગી નીકળે છે. વળી આ વનસ્પતિને પાણીની પણ જરૂરિયાત રહેતી નથી, એટલે એને જ્યાં થોડો ઘણો ભેજ મળે
એટલે એ ઉગી નીકળે છે અને કચ્છ બાજુ રણમાં પણ આ વનસ્પતિ જોવા મળે છે. આ થોરની જાત આમ તો મૂળ અમેરિકાની ગણાય છે. તેમજ હાથલા થોર તરીકે આપણે જેને ઓળખીએ છીએ તેમાં પણ 5-6 જાતો હોય છે જે દેખાવે સરખી જ લાગે, પરંતુ તેના સાંધાઓમાં થોડો ઘણો ફેરફાર હોય. કોઈ ટૂંકા હોય, કોઈ મોટા હોય, કોઈ લીલા રંગના હોય, કોઈ પીળાશ પડતા રંગના હોય. તેમજ ફળ અને ફૂલમાં પણ થોડો થોડો ફેર હોય છે. મોટે ભાગે આ જાતો બધી એક જેવી જ દેખાય છે અને તેના ગુણ દોષ પણ સરખા જ છે. બારીકાઈથી જો નિરીક્ષણ કરવામાં આવે તો જ તમે આ જાતોને અલગ તારવી શકો. હાથલા થોરના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે તીખો, કડવો, તુરો, મધુરો, ગરમ, રુચિકર, ભૂખવર્ધક, ચીરગુણકારી, પૌષ્ટિક તેમજ તૃપ્તિ અને તાજગી આપનાર ગણાય છે. તે રક્તદોષ, કફ, વાત, શ્વાસ, હૃદયરોગ, આફરો, ગાંઠ, વ્રણ, સોજા, હરસ, અનિદ્રા, સ્નાયુ રોગ અને બરોડ રોગનો નાશ કરનાર મનાય છે. તેના પાકા ફળ મીઠા, તુરા અને હિમોગ્લોબિન વધારનાર તેમજ કેન્સરમાં રાહત આપનાર મનાય છે. હાથલા થોરના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેના સાંધાઓ કે જેને ગામડાના લોકો પાન કહે છે તે તેમજ તેના મૂળ અને ખાસ તો તેના જીંડવા એટલે કે પાકા ફળ જેને આપણે ફીંડલા કહીએ છીએ એ ઔષધ તરીકે ખૂબ જ ઉપયોગી છે. હાથલા થોરના પાન એટલે કે શાખાઓના સાંધાઓ ઉપરથી કાંટા પાડી નાખી પાનને બાફી એની પોટી સોજા, પાઠા અને ગડગુંડા ઉપર બાંધવાથી ખૂબ જ રાહત થાય છે. વાળા ઉપર તેના પાનની પોટીશ બાંધવાથી ખૂબ જ ફાયદો થાય છે. એટલું જ નહીં, કોઈ પણ પ્રકારની ગાંઠ ઉપર આ પોટીશ બાંધવાથી ગાંઠ ઓગળી જાય છે અને દુખાવામાં રાહત થાય છે. હાથલા થોરના પાકા ફળ એટલે કે જીંડવા ખાવાથી પિત્ત વિકારનો નાશ થાય છે. આ ફળ દેવતામાં ઓઢવી એનો રસ ગાળી છોકરાઓની કુકડિયા ખાંસી ઉપર આપવાથી ખાંસી દૂર થાય છે. હાથલા થોરના પાનના રસમાં મધ મેળવી પીવાથી પ્રમેહ દૂર થાય છે. હાથલા થોરના સૂકા પાનની ધુમાડી આપવાથી હરસ મટે છે. હાથલા થોરના મૂળનું ચૂર્ણ ગોળ સાથે લેવાથી અનિદ્રાનો રોગ મટે છે અને ગાઢ નિંદ્રા આવે છે. જેને નિંદ્રા રોગ હોય એટલે કે નિંદર ન આવતી હોય તેણે ખરેખર આ હાથલાના મૂળનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રયોગ કરવાથી ગાઢ નિંદ્રા આવે છે. હાથલા થોરના પાકા ફળ લાવી અગ્નિ ઉપર રાખી તેના કાંટા બાળી નાખી તે ફળનો રસ કાઢી તેમાં થોડું ગોળવાળું પાણી ઉમેરી શરબત બનાવી પીવાથી હિમોગ્લોબિન વધે છે. આ હાથલા થોરના પાકા ફળ જેને ફીંડલા કહે છે પાકતા તે જાંબલી રંગના થઈ જાય છે. તેને ઉતારીને જે શરબત બનાવવામાં આવે તેને ફીંડલા શરબત કહેવામાં આવે છે. હિમોગ્લોબિનની ઉણપ હોય જેને આપણે લોહીની ટકાવારી ઘટે છે એમ કહીએ છીએ તેમાં શરબત ખૂબ જ ગુણકારી છે અને અઠવાડિયામાં આ શરબતનું સેવન કરવામાં આવે તો લોહીની ટકાવારી ઝડપથી વધી જાય છે. વળી આ શરબત લોહી શુદ્ધ કરનાર અને કેન્સરમાં પણ ખૂબ જ રાહત આપનાર છે. પરંતુ આ ફળને ઉતારવામાં ખૂબ જ સાવચેતી રાખવી પડે છે, કારણ કે હાથલા થોરના કાંટા જ્યાં લાગે ત્યાં બળતરા ખૂબ થાય છે અને તેના કાંટામાં ઊંધી હાંસો હોય. કાંટો લાગ્યા પછી નીકળતો નથી અને ખૂબ જ પીડાદાયક છે. માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ફીંડલા શરબત મોટે ભાગે બજારમાં પણ વેચાય છે, પરંતુ આપણે તો એ તાજે તાજું જ બનાવીને પીવું જોઈએ અને તો જ વિશેષ ફાયદો કરે. અને જેને લોહીની ઉણપ છે તેણે સવારમાં નરણા કોઠે આ શરબત લેવું જોઈએ. અને એ ફીંડલા શરબતનો વિડીયો આપણે આવતા મંગળવારે ફરી રજૂ કરશું. અત્યારે આપણે જે જોયું એ આ હાથલા થોર છે. આમ હાથલો થોર ઉપયોગી વનસ્પતિ છે, તેમ છતાં તેનો પ્રમાણસર ઉપયોગ કરવો હિતાવહ છે.
અને વેદની સલાહ અનુસાર ઉપયોગ કરવાથી વિશેષ ફાયદો થાય છે. વળી હાથલા થોરની ખૂબી પણ એ છે કે એ આપણી આસપાસ મળી જાય અને એમાં મોટે ભાગે બારે માસ આપણી જરૂરિયાત મુજબના ફળ તો મળી જ રહે છે. તો મિત્રો, આવા અગત્યની માહિતી છે એ આપ મેળવો અને આ હાથલા થોરનો શરબત વિશે આપણે આગળ જોઈશું. તો મિત્રો, આજે આપણે હાથલા થોર વિશે માહિતી મેળવી અને હાથલો થોર આપણે મોટે ભાગે ગામની આસપાસ અને શહેરોની આસપાસ હોય. આપણે આગળ જોયું એમ એની વાડો કરવામાં આવતી અને આની વાડ છે એ ખૂબ મજબૂત થતી અને એના કરતાં એ દોસ્તો લોહીની ઉણપ જેને હોય એટલે કે હિમોગ્લોબિનની ખામી હોય ત્યારે આપણે આનું જે ફળ છે એનું ફીંડલાનું શરબત કરીને પીએ. એટલે એ જે ફીંડલાનું શરબત જે કરવાનું છે એ પણ આપણે જોવાના જ છીએ. તો મિત્રો, આવી અગત્યની માહિતી છે એ આપ મેળવતા રહો અને હા, આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો, તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા, આપણા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરો. અને મિત્રો, આવતા મંગળવારે આપણે જે હાથલા થોરનું શરબત બનાવવાની જે રીત છે એનો જ વિડીયો આપશું. તો આપ અમારી સાથે જોડાયેલા રહો. ફરી આવતા મંગળવારે મળીએ. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.